બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે બાળકોના ભણતરની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્ય અને યાદશક્તિ વધે તેના માટે માતા-પિતા સતત કાર્યરત રહેતા હોય છે। જો બાળકોનું સ્વાસ્થ્ય સારું હશે, યાદશક્તિ સારી હશે તો તેમના માર્ક્સ પણ સારા આવશે। માટે જાણો કે કયા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી બાળકોને થઈ શકે છે ફાયદો। પરીક્ષા હોય ત્યારે બાળકોના સ્વાસ્થ્યને લઈને માતા-પિતા ચિંતિત રહેતા હોય છે, ત્યારે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને લઈને માતા-પિતા તેમને એવા ખાદ્ય પદાર્થો વધુ ખવડાવે છે જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું હોય। એવું પણ કહેવામાં આવે છે કે બાળકોને જો બદામ ખવડાવવામાં આવે તો યાદશક્તિ વધે છે। કદાચ એટલા માટે જ મોટેરાઓ બાળકોને પરીક્ષા પહેલા અને શાળાએ જતા પહેલા સવારે બદામ પલાળીને ખવડાવતા હોય છે। સાથે જ બાળકોને ડ્રાયફ્રૂટ્સ ખવડાવવાનો પણ આગ્રહ રાખતા હોય છે। ડ્રાયફ્રૂટ્સ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે। ડ્રાયફ્રૂટ્સ મૂળભૂત રીતે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે, તેમાં પાણી હોતું નથી। તેમાં પ્રોટીન, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે। ડ્રાયફ્રૂટ્સ કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર હોય છે, જે બાળકના શારીરિક વિકાસમાં ખૂબ જ મદદ કરે છે। પરિણામે બાળકોના આહારમાં ડ્રાયફ્રૂટ્સ રાખવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે અને તેમને મદદ મળે છે। કે વધારે પડતું બદામ કે અખરોટ ખાવાથી તમારી યાદશક્તિ વધે છે, 100% સાચી વાત છે। અમુક જે ખાદ્ય પદાર્થો જે એવા છે જે મગજની રચનામાં અને ગ્રાંથિઓની સજ્જડતામાં ખૂબ જ પડતો મજબૂત પાયો કરે છે, જેના લીધે તમારી મગજની એકાગ્રતા વધે છે અને મગજની ક્ષમતા વધતી જાય છે। તો આજે આપણે વાત કરીશું કે એવા કયા કયા ખોરાક। સામાન્ય રીતે એવું કહેવાય છે કે બેરીઝ અથવા તો ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ જેમ કે અખરોટ છે, બ્લૂબેરીઝ છે અથવા તો વિવિધ પ્રકારના નટ્સ છે, મતલબ જે કે સિંગદાણા છે, તેમાં અમુક પ્રકારનું એક કેમિકલ હોય છે જેને અમારી ભાષામાં ઓમેગા ફેટી એસિડ અથવા આઇનોસિટોલ્સ કહેવામાં આવે છે। આ જે કેમિકલ્સ છે તે મગજના જે ગ્રાંથિઓની જે સક્ષમતા છે તેમાં ખૂબ જ વધારો કરે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ રસપ્રદ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।